કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। તમે સૌ જાણો છો કે હમણાં ચીલિયા ગામની એક ઘટના બની છે કે તેમાં એક નામાંકિત ગુંડો પછી કોઈક આપણે આરોપી પણ કહી શકીએ, કારણ કે એના પર ઘણા ગુના છે, એવા જેનું નામ છે ભાવેશ રબારી। એના ઘર ઉપર હમણાં જ સરકાર દ્વારા ડિમોલેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે એને ગૌચર જમીન ઉપર પોતાનું મોટું ફાર્મ હાઉસ રામાધણી નામનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને એ ગેરકાયદેસર હતું। તો એની પાડી દેવામાં આવી છે અને જીસીબી દ્વારા એનું પાડવાનું કામ તો થોડુંક પૂરું થઈ ગયું છે અને થોડુંક બાકી રહ્યું છે। એમાં પણ કે એમાં બન્યું તો એવું કે રાત્રે બે પક્ષ દ્વારા ખૂબ મોટો ઝઘડો થયો હતો, રાતના શાયદ 2 થી 3 વાગ્યાના ગાળામાં। તો કોઈએ ફોન કર્યો હશે તો ત્યાં પોલીસ પણ આવી ગઈ। પોલીસ આવી ગઈ તો પોલીસ એ બે પક્ષોને અલગ કરવાની જગ્યાએ ત્યાંથી ભાગી ગઈ, એમને પોતાનો જીવ બચાવીને ભાગી ગઈ। તો પછી આ જ્યારે સીસીટીવીમાં કેદ થયું ત્યારે પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં આવી અને આમાં જે આરોપી હતા, જેટલા પણ લોકો હતા, એમની પણ આમાં કાર્યવાહી કરવામાં આવી અને એમનો બધાનો વરઘોડો કાઢવામાં આવ્યો આખા પાટણ શહેરની અંદર। અને એમાં બન્યું એવું કે ક્ષત્રિય ઠાકોર સમાજના અમુક લોકો, આગેવાનો અને બેન જે અલ્પેશ ઠાકોર છે એમને આનો વિરોધ કર્યો। કેમ વિરોધ કર્યો? કે એમણે કહ્યું કે ઠાકોર સમાજ જ કેમ હર વખત વરઘોડાનો શિકાર બને છે, બીજું કોઈ સમાજ બનતો નથી અને બીજું કોઈ વ્યક્તિ બનતો નથી। અને બીજું એમ કહ્યું કે કરે ચલો અમને તો કરી નાખ્યું છે, પણ ભાવેશ રબારીનો પણ વરઘોડો નીકળવો જોઈએ, કારણ કે એ પણ આમાં સામેલ હતો, તો એમાં કંઈ નીકળ્યો નહીં। કેમ આવું કર્યું? એમ કહે છે કે જે ગુનેગારો છે, ભલે કોઈ પણ સમાજના હોય, ગુનેગારોના કોઈ સમાજ હોતો નથી, કોઈ આરોપીનો કોઈ સમાજ હોતો નથી, કોઈ જાત હોતી નથી, પણ જે ગુનેગાર નથી, જે નિર્દોષ છે, એનું આખા ભરી સભામાં એટલે કે બધા વચ્ચે એનું અપમાન કરવામાં આવે, વરઘોડો કાઢવામાં આવે, તો પછી એની જિંદગીનું શું? એને આખી જિંદગી તો આપડવાનું જ રહ્યું ને। અને ચલો બધાનો કાઢી નાખ્યો વરઘોડો, તો ભાવેશ રબારીનો પણ કાઢવો જોઈએ ને। તમને સૌ શાયદ જાણતા હશો તો એ ભાવેશ રબારી છે એક મોટો ગુંડો છે। એ બીજા પાસેથી ઉઘરાણી કરે છે, મર્ડર કરે છે, ચોરીઓ કરે છે, કિડનેપ કરે છે, એટલે મોટો ગુંડો છે અને એનાથી આખું પાટણ શહેર આપણે કહી શકીએ અને આજુબાજુનો જે વિસ્તાર છે એનાથી ખૂબ ડરે છે, એટલે ખૂબ ડરે છે એનાથી। તો આમાં આવું ને આવું ક્યાં સુધી ચાલશે? અને પોલીસ કે જે એક રક્ષક તરીકેનું આપણું કામ કરે છે, કે ખુદનો જીવ કે ખુદની રક્ષા ન કરી શક્યો તો આમ જનતાની રક્ષા શું કરવાનું? ખુદ પોલીસ ડરી ગયું તો પછી આમ લોકોનું તો શું થવાનું? આપણે એ પણ જોવાનું રહ્યું ને, કારણ કે પોલીસ રાખી છે શા માટે? પોલીસનો હોદ્દો એમને આપે છે શું માટે? એમને પ્રજાની રક્ષા કરવાની છે। એને ખુદની રક્ષા તો કરે જ છે, એટલો સક્ષમ હોવો જોઈએ કે ખુદની રક્ષા કરી શકે અને પ્રજાની પણ કરી શકે। આમાંથી એવું બન્યું નથી અને આમાંથી 4 જે પોલીસવાળાઓ છે એલસીબી, એમને સસ્પેન્ડ કરવામાં આવે છે, જેમાંથી 2ના નામ છે, એકનું નામ છે હસમુખ અને બીજાનું નામ છે અતુલ, અને બીજા 2 છે એવા, એમ 4ને સસ્પેન્ડ કરવામાં આવે છે, કારણ કે આ પોલીસ સમાજમાં એક કલંક જેવી બાબત છે કે આવું થયું। અને અલ્પેશ ઠાકોર બહુ સરસ વાત કરે છે અને કહે છે કે કોઈ આરોપીની જાત હોતી નથી, અને પોલીસવાળાઓને એમ પણ કહ્યું છે કે તમે જેના ઉપર કે જે આ મોટા ગુંડાઓ છે એનો તમે કંઈ બગાડી શકતા નથી, એની પાસે તમે કંઈ મેળવવા જવાના છો નહીં, એની પાસે તમે ન્યાય લેતા નથી કે ધરપકડ તો એની કરતા નથી, અને આમ લોકો જે હોય છે એમને તમે ધરપકડ કરો છો। અને ખાસ કરીને ઠાકોર સમાજની એમને ખૂબ વાત કરી છે, એમને એમ પણ કહ્યું છે કે હર વખત ઠાકોર સમાજનો વરઘોડો નીકળે છે, આવું કેમ? કોઈ બીજા સમાજના વ્યક્તિનું નહીં, અને ઠાકોર સમાજનું, ચલો ઠાકોર સમાજનો વ્યક્તિ આરોપી પણ છે તો પણ, અને કાયદામાં એમને પણ એમ પણ કીધું કે કાયદામાં લખેલું છે કે જે શું કહેવાય, ચોપડા ઉપર લખેલું છે એમને કે
સજા કરવાની જ છે, સજા કરવાની છે તો કરવાની છે. તો બધા સામે વરઘોડો કાઢીને શું સાબિત કરવા માંગે છે પોલીસ? પોતાની તાકાત બતાવવા માંગે છે. આ ચીલિયાકાંડમાં તો બતાવી નાખીને તાકાત પોતાની પોલીસે. રાત્રે કંઈ ના કરી શક્યા અને શું બધા વચ્ચે પછી પાવર ઓફ જમાવા લાગ્યા અને પછી બધા વચ્ચે વરઘોડો કાઢ્યો, બધાને હાથ બાંધી દે. આ કેવો ન્યાય? શું આ જ છે આપણું પોલીસ તંત્ર કે જ્યારે ખુદ ઉપર આફત આવે બધા ભેગા થઈ જાય ત્યારે એમનો પાવર જતો રહે અને જ્યારે બધા લોકો સાથે હોય ત્યારે હવા બોડવા લાગે છે? આ કેવો છે ને? અને જલ્દીથી ભાવેશ રબારી પણ પકડાઈ જશે અને એને પણ ન્યાય મળશે એવી સરકારને ખૂબ વધારે અપીલ કરવાની છે અને એની ચાલુ છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો કે જેથી આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ.